ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડને મામલે તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે। આઈજી ગગનદીપ ગંભીર એ ડીએસપી કચેરીએ પહોંચ્યા। ખાતાકીય તપાસ બાદ રિપોર્ટ સુપરત કરવામાં આવશે। સમગ્ર કેસમાં 13ના મોત નિપજ્યા, 27 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે। સાથે જ પોલીસ કર્મચારીઓ પર અત્યારે ગાજ વરસી શકે છે તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે। 2 પીએસઆઈ સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે, પરંતુ હજુ આમાં નામ ઉમેરાય તે પ્રકારનું અત્યારે ત્યાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। તો ભાવનગરમાં લઠ્ઠાકાંડનો એ મામલો જેમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ખુદ આઈજી પોતે ત્યાં પહોંચ્યા હતા અને આખી જ પરિસ્થિતિ શું છે તેની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી હતી। કેટલા લોકો, કેટલા આરોપીઓ તેમાં ઝડપાઈ ચૂક્યા છે અને તેમના રિમાન્ડ મેળવ્યા બાદ એમની કઈ દિશામાં તપાસ કરવી તે આખી જ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। અને આજ મુદ્દે સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મયુર, 2 પોલીસ કર્મચારીઓ બાદ હવે અન્ય 2 પીએસઆઈ બાદ હવે અન્ય પોલીસ કર્મચારીઓ પણ આ બાબતની અંદર રડાર પર આવે તે પ્રકારનો અત્યારે ત્યાં સિનારીઓ સામે આવી રહ્યો છે। જી લખમાં ચોક્કસથી વાત કરીએ તો જે રીતે લઠ્ઠાકાંડ સર્જાયો, લઠ્ઠાકાંડ બાદ એસએમજીની તપાસનો ધમધમાટ જે શરૂ થયો છે તેને લઈને કહી શકાય કે એસએમજી દ્વારા છેલ્લા 5 દિવસથી આ મામલે ગંભીર જે તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે। એસએમજીના આઈજી જે ગગનદીપ ગંભીર છે તેઓ પણ અત્યારે છેલ્લા 5 દિવસથી ભાવનગર ખાતે ધામા નાખ્યા છે અને ત્યારે કહી શકાય કે રોજ સવારથી સાંજ સુધી ખાતાકીય તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે। મહત્વનું કહી શકાય કે અત્યાર સુધીમાં 2 સસ્પેન્ડેડ પીઆઈ, આ ઉપરાંત 3 પોલીસ મથકના પીઆઈ છે, તેમના કર્મચારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, ડી સ્ટાફના જવાનો છે સહિતના જે પીએસઆઈ કક્ષાના જે વ્યક્તિઓ છે તેમના નિવેદનો છે તે નોંધવામાં આવી રહ્યા છે। વારાફરતી નિવેદનો છે તે નિવેદનો નોંધવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું કહી શકાય કે જે રીતે એસએમજીના જે આઈજી જે ગગનદીપ ગંભીર છે તેમના દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે રિપોર્ટ આજે સુપરત કરવામાં આવે તેવી સંભાવનાઓ છે તે પણ સેવાઈ રહી છે। આ ઉપરાંત કહી શકાય કે એસએમસી આ મામલે વધુ એક આરોપી છે તેની ધરપકડ છે તે કરી છે। ભચાઉ ખાતે ત્યાં આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। કહી શકાય કે જે રીતે એસએમસી દ્વારા છેલ્લા 5 દિવસથી તપાસનો ધમધમાટ જે ચલાવવામાં આવ્યો છે તેને લઈને પોલીસ કર્મચારીઓ ઉપર છે તેની ઉપર પણ ખતરો છે તે મંડરાઈ રહ્યો છે। પોલીસ બેડામાં પણ કંઈક નવા જૂની થવાના એંધાણ છે તે દેખાઈ રહ્યા છે। જી આભાર મયુર, આપ જોડાયા તે બદલ।